સદગુરુ મહારાજની જય. પ્રશ્ન કીધો જ્ઞાન અને ઇન્દ્રિયો દોસ્ત કે દુશ્મન? ઓહો, વાહ. બીજો પ્રશ્ન છે આત્માના સાક્ષાત્કારમાં દેહ અડચણરૂપ ગણાય કે સહાયરૂપ? વાહ વાહ. આત્માના સાક્ષાત્કારમાં દેહ અડચણરૂપ ગણાય કે સહાયરૂપ? એ પ્રશ્નના આમાં ખુલાસા કર્યા છે. આત્મા અને દેહ વિશેની આ એક ઐતિહાસિક ચર્ચા છે. થોડા જ કલાક પછી મરવાનું છે એની જેને ખબર છે એવો સોક્રેટિસ આ ચર્ચા કરી ગયો છે. હા. થોડા જ કલાક પછી મરી જવાનું જેની જેને ખબર છે આ ને એ છેલ્લા સમયના જીવનના અનુભવો સોક્રેટિસ આ કહે છે. વાહ વાહ. યાદ રહે આજથી લગભગ 2500 વર્ષ પહેલાનું આ ચિંતન છે. ઓહ, એમાંની બધી વાતો સાથે સહમત ન થઈ શકાય તો એમાંથી સમૃદ્ધિ તરફ દોરી શકનારો છે. તો સોક્રેટિસે કહ્યું કે સાચો ફિલોસોફર મૃત્યુનો પ્રેમી હોવો જોઈએ. આ વાતે સોક્રેટિસના બે ચાહકો, એના નામ છે સેબેસ અને સિમિયસે, સવાલો ઉઠાવ્યા. બેના શિષ્યોએ સવાલો ઉઠાવ્યા. ફરીથી બોલો તો. સાચો સોક્રેટિસે કહ્યું કે સાચો ફિલોસોફર મૃત્યુનો પ્રેમી હોવો જોઈએ. આ વાતે સોક્રેટિસના બે ચાહકો નામે સેબેસ અને સિમિયસે સવાલો ઉઠાવ્યા. ત્યારે સોક્રેટિસે જવાબમાં કહ્યું, અસલી ફિલોસોફર સદાય મૃત્યુનું ચિંતન કરતો રહે છે અને મળતો રહે છે. આવો ફિલોસોફર છેલ્લે ખરેખર મૃત્યુ આવે ત્યારે શા માટે દુઃખી થાય? એ સતત મૃત્યુનું ચિંતન કરે છે અને મૃત્યુ આવે ત્યારે એ શા માટે દુઃખી થાય? એવો પ્રશ્ન છે. આખી જિંદગી જેની પાછળ ગાડી હોય એ ચીજ છેલ્લે એને મળે ત્યારે એ શોખ શા માટે કરે? ખેર, આપણે એકને એકથી વાત કરીએ. પહેલો સવાલ, મૃત્યુ જેવું કશુંક હોય છે કે નથી હોતું? સવાલ, મૃત્યુ જેવું કશુંક હોય છે કે નથી હોતું? આ તો કેવો સવાલ, મૃત્યુ તો છે જ. સિમિયસે કહ્યું, અચ્છા, આ મૃત્યુ એટલે શું? દેહથી આત્મા છૂટો પડે એ જ મૃત્યુ ખરું કે નહીં? ખરું. હવે તમે મને એ કહો કે જે ફિલોસોફર છે, સાધક છે, એને દેહમાં ઓછો રસ પડે એ સ્વાભાવિક નથી શું? એટલે દેહમાં ઓછો રસ પડે એ સ્વાભાવિક નથી શું? એવો પ્રશ્ન કર્યો. વાહ વાહ. હવે તમે મને એ કહો કે જે ફિલોસોફર છે, સાધક છે, એટલે દેહમાં ઓછો રસ પડે એ સ્વાભાવિક નથી શું? જે માણસને પરમ સત્યની તલાશ હોય એ શારીરિક ભોગ વિલાસ પ્રત્યે ઉદાસીન હોય કે ન હોય? તો કે હોય. આમાં જવાબ આપેલો હોય. જે માણસને દેહમાં મોજ શોખમાં ભોગ વિલાસમાં રસ ન હોય એવા વિરક્ત મનુષ્યો વિશે કોઈ પણ સામાન્ય માણસને એવો વિચાર આવી શકે. જે માણસને દેહમાં મોજ શોખમાં ભોગ વિલાસમાં રસ ન હોય એવા વિરક્ત મનુષ્ય વિશે કોઈ પણ માણસને એવો વિચાર આવી શકે કે આ માણસને જીવનમાં રસ જ નથી તો પછી જીવે છે શા માટે? આના કરતા તો એ મરી જાય એ સારું. બરાબર ને? બરાબર. પેલો માણસ એટલે કે દાર્શનિક સાધક શરીરની કેવળ મૂળભૂત જરૂરિયાતો જ પૂરી કરશે. એને મોજ શોખના સાધનોમાં રસ નહીં પડે. મોંઘા વસ્ત્રો, ચંપલ,
આભૂષણોની વાતોથી એને ચીડ ચડશે. શું કામ? કારણ કે ભૌતિકતા એને અડચણરૂપ લાગે છે. એ ભૌતિક ચીજ વસ્તુઓને અને શરીરને બાજુ પર રાખીને કેવળ આત્મા પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. એ સાચું જ્ઞાન ઝંખે છે અને એને સમજાય છે કે પરમ જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા મેળવી શકાય નહીં. ઉલટાનું સાચું જ્ઞાન મેળવવામાં ઇન્દ્રિયો બાધારૂપ બને છે. કારણ કે ઇન્દ્રિયો દ્વારા આપણને જે જ્ઞાન મળે છે એ ભ્રામક અને ગૂંચવનારું હોય છે. હું અહીં દુનિયાવી જ્ઞાનની વાત નથી કરી રહ્યો. હું વાત કરી રહ્યો છું આત્માના જ્ઞાનની, પરમ જ્ઞાનની. કોઈ સાધક આત્મા અને ચેતનાનું ધ્યાન ચિંતન સારામાં સારી રીતે ક્યારે કરી શકે? જ્યારે અવાજો, દ્રશ્યો, પીડા કે વિલાસ વગેરે કશું જ એમાં વચ્ચે આડું ન આવે ત્યારે. ચિત્ત પૂરેપૂરું આત્મામાં પરોવાય ત્યારે જ સાચું જ્ઞાન થાય. વાત સાચી કે ખોટી? પ્રશ્ન કર્યો કે સાચી લાગે છે. અચ્છા, તો બીજી રીતે કહું, જેને એબ્સોલ્યુટ નિરપેક્ષ અને એકાંતિક ગણી શકીએ એવું પરમ સૌંદર્ય, પરમ શુભ, પરમ ન્યાય, પરમ મહાનતા વગેરે જેવું કશું હોઈ શકે? જો હોઈ શકે તો શું એ બધું પરમ છે? એબ્સોલ્યુટ છે એમાંનું કંઈ પણ શારીરિક ઇન્દ્રિયો દ્વારા સંવેદી શકાય ખરું? એને આંખોથી જોઈ શકાય, કાનથી સાંભળી શકાય, ત્વચાથી સંવેદી શકાય? પ્રશ્ન છે. જવાબ આપ્યો ના. શું કામ? કારણ કે ઇન્દ્રિયો ફક્ત સાપેક્ષને જ સંવેદી શકે, જ્યારે દાર્શનિકને તલાશ હોય છે નિરપેક્ષની. તો એમ વાત છે, જીવન અને જગતને તેના શુદ્ધ અને મૂળ રૂપમાં જોવા માટે જરૂરી છે ધ્યાન, ચિંતન, સાધના, અને આ બધામાં ઇન્દ્રિયો બાધારૂપ છે. પરમના સાક્ષાત્કારમાં દેહ અડચણરૂપ છે. ફક્ત એ જ વ્યક્તિ વિશુદ્ધ જ્ઞાન મેળવી શકે જે ચિત્તને જ્ઞાનમાં પરોવે ત્યારે કોઈ ઇન્દ્રિયો એનું ધ્યાન ન ફંટાવે. ફક્ત ચિત્તરૂપી દીપકના અંગત નિર્મળ પ્રકાશ વડે જ સત્યનું અન્વેષણ થઈ શકે. વાત સાચી કે ખોટી? સાચી. એમાં એવું છે કે ઇન્દ્રિય પ્રેરિત કામનાઓ, વિચારો, ઝંખનાઓ મળીને એક એવો અપારદર્શક પડદો રચે છે જેને લીધે પરમ સત્ય ઢંકાઈ જાય છે. દેહ અને ઇન્દ્રિયોને લીધે જે પ્રેમ, વાસના, ભય વગેરેની ઉત્પત્તિ થાય છે, તમે વિચાર કરો જગતમાં યુદ્ધો શા માટે થાય છે? અત્યારે હાલમાં યુદ્ધ ચાલુ છે. તમે વિચાર કરો જગતમાં યુદ્ધો શા માટે થાય છે? જવાબ સ્પષ્ટ છે, ધનની લાલસા યુદ્ધો કરાવે. અસલમાં શરીરને ટકાવવા માટે અને લાડ લડાવવા માટે ધન જોઈએ, પરંતુ ધનની લાલચમાંથી યુદ્ધનો જન્મ થાય છે. મતલબ કે યુદ્ધનું મૂળ કારણ છે શરીર. સૌથી કમનસીબ બાબત એ છે કે માણસ સત્યના પ્રદેશમાં આગળ વધવા માગે છે. ત્યારે શરીર અને ઇન્દ્રિયોના વાદળ એની ઉપર તૂટી પડે અને એની શોધ તથા સાધના વેર વિખેર થઈ જાય છે. ટૂંકમાં માણસને સત્યની અનુભૂતિ સુધી પહોંચતા રોકનાર મુખ્ય અડચણ છે દેહ.
માણસને સત્યની અનુભૂતિ સુધી પહોંચતો રોકનાર મુખ્ય અડચણ છે દેહ, દેહનું ભાન, દેહનું ગૌરવ, દેહની ભૂખો વગેરે વગેરે. માટે સાચો દાર્શનિક દેહથી અને દેહના બંધનથી મુક્તિ ઝંખે એ સ્વાભાવિક નથી શું? પ્રશ્ન તો કે છે. આ આખી વાતની એક નજાકત સમજવા જેવી છે. પશ્ચિમના જગતે વિજ્ઞાનના ક્ષેત્રમાં બહુ પ્રગતિ સાધી. એના પાયામાં એરિસ્ટોટલ, એનો ગુરુ પ્લેટો, પશ્ચિમના જગતે વિજ્ઞાનના ક્ષેત્રમાં બહુ પ્રગતિ સાધી. એના પાયામાં એરિસ્ટોટલ, એનો ગુરુ પ્લેટો અને એનો પણ ગુરુ સોક્રેટિસ અતિ ઊંચું સ્થાન ધરાવે છે. બીજી રીતે કહીએ તો ક્રાંતિકારી તર્કપ્રેમી સોક્રેટિસે પશ્ચિમને સવાલો ઉઠાવવાના અને શોધખોળ કરવાના સંસ્કાર આપ્યા. સોક્રેટિસે પશ્ચિમના સમાજને વહેમ, માન્યતા અને જડતાના કૂવામાંથી બોચી પકડીને બહાર કાઢ્યો. જડતાના કૂવામાંથી બહાર કાઢ્યો. તેનું પરિણામ શું આવ્યું? એ આકરી કૃપા બદલ એને મોતની સજા થઈ સોક્રેટિસને. એ આકરી કૃપા બદલ એને મોતની સજા થઈ. એ રીતે જોતા સોક્રેટિસ ધર્મ અને શ્રદ્ધાનો વિરોધી લાગી શકે, પરંતુ જીવનના અંતિમ દિવસે એણે ચાહકો સાથે જે ચર્ચા કરી એમાં આત્માના સાક્ષાત્કાર વિશેની ઉપર નોંધેલી વાતો ઉપરાંત આત્માના અમરત્વ અને દેહની ક્ષણભંગુરતા વિશે જે કેટલીક વાતો એણે કહી, તો એ જાણે વેદ અને ઉપનિષદોની વાતો હોય એવું લાગી શકે. હું દેહ નથી, હું મન નથી, હું શુદ્ધ આત્મા છું. એ તો ભારતીય દર્શન થયું. આત્મા બાબતે સોક્રેટિસનું ચિંતન પણ કંઈક આવું છે. આ રીતે જોતા સોક્રેટિસ ભારતીય અને પાશ્ચાત્ય દર્શન વચ્ચેની કડી જેવો લાગી શકે. સદગુરુ મહારાજ.